નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશ સિંહ રાઠોડ। આજે આપણે જોઈશું અમદાવાદમાં સૌથી મોટી પોલીસ લાઇન અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મકર સંક્રાંતિના પાવન દિવસે રાજ્યમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન તથા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરીને મોટી ભેટ આપી હતી। આ ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી। 920 પોલીસ પરિવાર માટેના 13 માળના 18 બ્લોક્સનું નિર્માણ કરવામાં આવશે। રાજ્યમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇનનું નિર્માણ અમદાવાદમાં થશે। ગુજરાત રાજ્યની સેવા, સુરક્ષા અને શાંતિ માટે સદાય તત્પર રહેતા કર્મનિષ્ઠ પોલીસ કર્મીઓના પરિવારોને માટે 2 BHK 55 સેન્ટીમીટરના આવાસ ઉપલબ્ધ થશે। આ અદ્યતન પોલીસ લાઇનમાં પોલીસ કર્મીઓના પરિવારને 930 કાર માટેનું બેઝમેન્ટ પાર્કિંગ, 2 લિફ્ટ, ઓપન ગાર્ડન, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સોલાર રૂફટોપ, ઇલેક્ટ્રિસિટી બેકઅપ સહિતની ઉત્તમ અને આધુનિક સુવિધાઓ આપવામાં આવશે। જીવન જરૂરી સામાન ઘર આંગણે જ મળી રહે તે માટે ટાવરમાં 10 દુકાનો પણ બાંધવામાં આવશે, જ્યાં રોજબરોજની ચીજ વસ્તુઓ જેમ કે શાકભાજી, દૂધ તથા તેની બનાવટની અન્ય સામગ્રીઓ, હેર સલૂન, ATM, અનાજ દરવાની ઘંટી તથા પોલીસ પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં અહીં CPC કેન્ટીન પણ તૈયાર કરવાનું આયોજન છે। 13 માળના 18 ટાવરમાં પ્રાથમિક સુવિધાઓ જેમ કે રસોડું, 1 એટેચ અને 1 કોમન ટોયલેટ તથા અન્ય સુવિધાઓ સાથે ફર્નિશ્ડ આવાસ આપવામાં આવશે। રાજ્યમાં શહેર પોલીસ તંત્રની સૌથી મોટી પોલીસ લાઇનની વિશેષતા છે કે ઇનબિલ્ડ પોલીસ સ્ટેશન, જે 18 બ્લોકમાંથી 1 બ્લોકના 2 માળને પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભૂમિપૂજન થયેલી આ પોલીસ લાઇનનું નિર્માણ થવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના પોલીસ કર્મીઓને સુવિધાજનક રહેણાંક અને આધુનિક આવાસીય સુવિધા આપવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં વધુ એક સોપાન ઉમેરાશે। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।